जय किसान। આજના સમયની અંદર બટાકાનો પાક, તમાકુનો પાક, દરેક પાકની અંદર બેફામ લોકો યુરિયા બગાડી વેડફી રહ્યા છે। ખરેખર યુરિયા ખાતરની એટલી જરૂર નથી સાહેબ। યુરિયા ખાતરની જરૂર માત્ર ઓછી જ છે। તમે 1 એકર જમીનની અંદર ખાલી 2 કિલો યુરિયા પંપથી સ્પ્રે કરી શકો છો અથવા તો ફુવારા ઉડાડી શકો છો। છેલ્લે પત્તા ઉપર રાખજો સાહેબ। આટલું પણ તમારું ઉત્પાદન ઘટે મને કહેજો। તમાકુમાં જે તમે 10 થેલી ને 7 થેલી વીઘે વાપરી રહ્યા છો, તમાકુમાં તમે નેનો યુરિયાનો સ્પ્રે કરી શકો છો। એક પંપમાં 1 મુઠ્ઠી યુરિયા નાખીને પણ સ્પ્રે કરી શકો છો। રિઝલ્ટ 100% મળે છે। એના કરતાં પણ સારું રિઝલ્ટ કે તમારી પાસે જે ગાય છે, દેશી ગાય છે, એનું ગૌમૂત્ર 1 એકરમાં 5 લીટર આપી શકો છો તો પણ નાઇટ્રોજન મળે છે। તમારા તબેલાનું પાણી આપી શકો છો, એનાથી પણ યુરિયા મળી જશે, નાઇટ્રોજન મળશે। મહેરબાની કરીને વિનંતી કરું છું કે તમારી જમીન બગડતી અટકાવો। 1 મુઠ્ઠી યુરિયાથી જો ભેહ મરી જતી હોય તો સાહેબ આ તમારા મિત્ર કીટો કે એકે બચવાનું નથી। તમામ અળસિયા મરી જશે, તમામ બેક્ટેરિયા મરી જશે। એટલે મહેરબાની કરીને હાથ જોડી વિનંતી કરું છું કે જમીનમાં યુરિયાનો વપરાશ ઘટાડો અને વાપરો જ હોય તો ખાલી પત્તા પૂરતું જ આપો। જમીનમાં ના ઉતરે એવા પ્રયત્ન કરીએ। તમે 10 થેલી યુરિયા દર વખતે ઘટાડશો તો સરકારને તમે 18,000 રૂપિયાની મદદ કરી શકો છો। તો એક ખેડૂત જો આ રીતું કરશે તો સાહેબ આપણી સરકારની તિજોરીમાં પૈસા વધશે અને આપણો ખેડૂત સદ્ધર બનશે, દેશ સદ્ધર બનશે। તો આવો સૌ સાથે મળી અને એક મહા અભિયાન કરીએ કે આપણા જમીનમાં યુરિયાનો બેફામ વપરાશ ઘટે। જય જવાન, જય કિસાન।